બધાને શૂટ કરી દેવાના. તને શું ભાવે શિવાંશ? જોઈ લો મિત્રો આવી ગયા છે. હઈકવી હો ભાઈ શિવાંશ છે તો. હેલો મિત્રો, તો ગુડ આફ્ટરનૂન બધાને. તો કેમ છે બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો બધાનું સ્વાગત છે. તો ફાઇનલી મિત્રો થઈ ગયા છે મસ્ત મજાના બપોર. ભાઈ 11 વાગી ગયા છે. કેમ કે આપણે ભાઈ વ્લોગ તો બપોરે શરૂ થાય છે. કેમ કે આજે તો રવિવાર તો ભાઈ આપણે ઉતા હતા. હજી ભાઈ ઉઠા જઈ નાઈન ધોઈને ફ્રેશ થઈ ગયા છે. બાકી 11 વાગ્યા છે. અને ભાઈ આજ તો વરસાદ નથી અને માહોલ એકદમ છે મસ્ત. જોઈ લો મિત્રો આવી ગયા છે અને ભાઈ ધબધબાટી કરી દીધી શરૂ. તો મિત્રો રમવા મળ્યા છે બધા. મજા આવે છે ને? વિડિયો ઉતાર. ભાઈ ગાઓ પણ બે મિત્રો આપડી પડી જાય સાયકલ. તડકો છે ભાઈ ફૂલ. તો મિત્રો આ લઈને આવ્યો છે બંદૂક. બધાને શૂટ કરી દેવાના. મિત્રો વાગી ગયા છે બપોરના 11:30. ભાઈ થઈ ગયો જમવાનો ટાઈમ. ફાઇનલી મિત્રો ખાવા પીવાનું થઈ ગયું છે કમ્પ્લીટ. બાકી શિવાંશે તે ખાઈ લીધું? ખોટું બોલે છો, હાવ ખોટાડો. નથી ખાધું. ખાધું છે કે નથી ખાધું? હાચું બોલ. નથી ખાધું ને તો ખાઈ લે. તો મિત્રો શિવાંશ બોલે ખોટું. આપણે તો ભાઈ ખાઈ લીધું છે દાળ ભાત, શાક રોટલી અને ભાઈ ખમણ. અત્યારે તો રવિવાર ને એટલે ભાઈ મજા આવી ગઈ જમવામાં. એના બધાને મજા પડી ગઈ મિત્રો. બધા એવા રાખે રમવાની એમ. બાકી મિત્રો છે તડકો ફૂલ. કાલની જેવો જ છે. આપણે સાયકલ મેકી દીધી ભાઈ ઘરે. બહાર મિત્રો ફૂલ તડકો આવતો હતો. હમણાં હવા વહી ગઈ હતી. પાછું પંચર કરાવી નથી આવ્યો જ છું. એટલે આપણે લઈ લીધી સાયકલ અંદર. મિત્રો હું કરું છું લેસન. બાકી ભાઈ તો બહુ સારું લેસન. બાકી કાલે આજ છે રવિવાર તો કાલ છે સોમવાર. તો ભાઈ જાજુ બધું લેસન થઈ ગયું હતું શનિ રવિનું ભેગું. એટલે ભાઈ આપણે કરી નાખીશું ફટાક લેસન. નગર ભાઈ દવા તો બી બોલે. તો ભાઈ તો આપણે લખવા માંડ્યા છે. ભાઈ એટલું લખાઈ ગયું. હવાને બંધ કરીને બીજો વિષયનું લખવા જ મળ્યું મિત્રો. બધું કમ્પ્લીટ કરીને પછી આપણે બેવીને તો કાંઈ મિત્રો વાંધો ન આવે. નકર તો ભાઈ. તને શું ભાવે શિવાંશ? પાણીપુરી. ઓ ભાઈ પાણીપુરી. પેન કાર્ડ દીધું નવી નવી સાયકલ. મજા આવે છે ને આંકવાની? મસ્તની છે. હાંકવી છે તારે? તો મિત્રો શિવાંશ કાઢે જો બહાર સાયકલ. હવે છે શેરીમાં આજ છે ભાઈ. હો તો મિત્રો આપણે છે ને ઊભો રે. અને છે ને મિત્રો એંગલમાં બેહી જા. જવા દે. હઈકવી હો ભાઈ શિવાંશ છે તો. તડકો છે બહુ જાજો. ભાઈ તો શિવાંશ લઈને હાલે છે. તડકો નથી લાગતો એલા. નાખી દીધું મિત્રો સફરજન. ખાય છે તો સફરજન. અડધું પાટિયું ક્યાં ગયું? અડધું પાટિયું ખોવાઈ ગયું લાગે મિત્રો. કાઢી નાખ્યું કેમ કે તો અહીંથી તૂટી ગયું હતું. ના અહીંયા જ છે મિત્રો. તો અહીં દેખાતું હોય તમને નહીં કે ખબર નહીં. આપણે મીઠું નાખી દીધું. સફરજન તાર ખાવું સફરજન? હાલો ભાઈ આની દઈ સફરજન. કેવડા સફરજન ચાલે ભાઈ? નો ભાવે? હા ને ભાઈ ખા ને. તો મિત્રો આપણે કરવાનું છે ભાઈ એડવેન્ચર. ફૂલ એડવેન્ચર મોડ ઓન. કેમ કે મિત્રો હવે ચડવાનું છે તો આપણે પાળીએ. હાલો ચડવી મિત્રો. અને ચોખાનું ભરી લઈ. આપણે પહેલા ચપલા. ચાલો ભાઈ મિત્રો ફાઇનલી ચડી ગયો છું. બીક ફૂલ લાગે કે હું મિત્રો જો આ સાઈડ છે પાળી. ભાઈ આખો હલું છું. અરે અરે આગળ જાત મિત્રો હેઠો. તો આ છે વેલો. તો મિત્રો આ છે આપણી કાંઈક કરિયાણા. જીવાનભાઈ તો હેઠે ઊભા.
આવું જ તારે તો મિત્રો અહીંયા તો વી આવ્યા હું આની માથે જાઉં ને એ ભાઈ મુશ્કેલીના કામ છે એમ કે આ એટલું અહીંથી હેઠું છે હું અહીંયા ઊભો છું હવાની માથે ચડીને આપણે જવાનું છે ધાબાના તો લેવલમાં છે મિત્રો ખૂબ ઊંચું છે પવન આવે છે મિત્રો હવે આપણે ચડવાનું છે ધીરે ધીરે વ્યા જાય મિત્રો સડી તો ગયું છું પણ ચોખા નથી દેતા બાને કંઈક કામ આવી ગયું છે તો ભાઈ તો હું બેઠો છું બેસી ગયો બહુ જાજુ ઊંચું છે અહીંથી ભાઈ ફેંકવા બેકડો ન મળે કર ભાઈ દેવાઈ જાય મિત્રો શિવાનભાઈને દીધું ડબલું તું જ વજે પડતો નહીં ક્યાંક હાલો અહીંયા હાલો દાય તો મિત્રો લેવું કે આમ આ તો રામાયણ કીધી છે પણ આ સાઈડ બી હોય તો મારે કેમેરો પકડવો મિત્રો આ કરવું કઈ ખબર નથી પડતી નિરાય આ સાઈડ બી હોય ટાંકી પાઈ બી હોય આ સાઈડ પેલા મિત્રો હું લઈ લઉં ડબલું પછી ભાઈ શૂટ કરવી તો મિત્રો તો આમથી ડેલા પાસેથી અહીંયા આવી ગયો છું બધું હા જ આપણું ધાબુ ઠેઠ ધાબાના લેવલમાં છું અત્યારે ફિલહાલ અત્યારે ઊભો છું આપણે બેસી જઈ અને પછી ભાઈ ભરી લઈ જો આ બે છે ભરવાના આને ભરી લઈએ તો મિત્રો ફાઇનલી પોગી ગયો છું ને આપણે કાઢી લીધું છે જોઈ રહ્યું અહીંયા હવે ભાઈ આપણે આ છે ને આ ડબરામાંથી એમાં પહેલાં ચોખા પહેલાં આપણે કાઢી લઈએ અહીં તો મિત્રો હું કેમ બેઠો છું હું તમને દેખાડું દો મિત્રો અહીંયા આમ બેઠો છું અહીં નીચે ખાઈ જેવું લાગે છે મિત્રો એમાં પડ્યા હોય મરાઈ રહે પેલા મિત્રો છે ને પડી લઈ પેલા બે દઈ મિત્રો હવે રેડી અને પગ અહીંયા જવા દે હાલો હવે ભરી લઈ મિત્રો સૌથી પહેલા ફાઇનલી મિત્રો આપણે ભરી દીધું છે બહુ વાર લાગી પણ કાંઈ વાંધો નહીં ભરી દીધું હવે આને છે ને મિત્રો આમ ઠેર ટીંગાડવાનું છે જો ઓલા એંગલ ત્યાં તો મિત્રો તો આમ બી ન થકાય એમ પહેલાં હું છે ને ટીંગાડી દઉં હવે મિત્રો તો અહીંથી તો હેઠું ઉતરાય એવું છે નહીં હવે આપણે છે ને અહીંથી વ્યા દઈ જોઈ લો મિત્રો અહીંથી હવે પાછું એડવેન્ચર શરૂ કરવાનું હાલો ભાઈ ધીરે ધીરે વાંધો ના આવે નીચે સ્પ્લેન્ડર ઉપર ન પડવી ગયા વાંધો નહીં તો આવે ફાઇનલી મિત્રો આવી ગયા છે હવે આપણે આપણા ઘરે આ સાઈડથી વ્યા જ આવી ફાઇનલી મિત્રો આવી ગયો છું નીચે અને ભાઈ જો આપણે અહીંયા ઠેઠ સીડા હતા ઊંચું છે મિત્રો જો તમને દેખાડું મારી હાઈટ કેટલી છે તો મિત્રો જો અહીંયા પોગી એકું છું હજી બહુ ઊંચું છે ફાઇનલી આવી છે બાકી મિત્રો જો આ લીમડો કાપી નાખ્યો ને એનાથી આખો જે ધાબાનો આમથી જે લુક આવતો હતો ને એ બધો ફરી ગયો જો મિત્રો આ લીમડો છે ને એક નંબર હતો જો આ કાપી નાખ્યો એટલે હજી જો આ પાછળનું દેખાવા મળ્યું નગર મિત્રો ત્યાં કાંઈ દેખાતું જ નહીં એને બદલે જો બધું દેખાવા મળ્યું એ છે મિત્રો હોસ્ટેલ તો એવડી દેખાવા મળી અને આમ છે મિત્રો ગાયત્રી મંદિર જો આમ પાછળ મિત્રો કે એ બ્લોગને એન્ડ તો બ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ સેક્શનમાં કહી દો અને બાકી મળવી મિત્રો કાલના બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી રામ તો મળવી કાલના બ્લોગમાં